દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં થયેલી 11 લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ ભાણવડ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી લીધો છે। દ્વારકા દર્શન માટે બહારગામ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે માત્ર આરોપીઓને જ ઝડપી પાડ્યા નથી, પરંતુ ચોરીમાં ગયેલો 100% મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમોએ ઘરફોડ ચોરી આચરી હતી। જેવી આ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ ભાણવડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં સીસીટીવી કેમેરા ચેક કરવા, સીડીઆર એનાલિસિસ કરવું તેમજ આસપાસના સાહેદોને પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે 3 આરોપીઓને ભાણવડ પોલીસે પકડી પાડ્યા હતા। આ 3 આરોપીઓના નામ આ પ્રમાણે છે, જેમાં નંબર 1 મિલન કરસનભાઈ સોલંકી, નંબર 2 ભાવેશભાઈ કરસનભાઈ સોલંકી, નંબર 3 રવિભાઈ ડાયાભાઈ સોલંકી।